सीताराम सीताराम सीताराम। हे राम हे राम। बापा सीताराम बापा सीताराम सीताराम। बापा सीताराम सीताराम बापा सीताराम सीताराम बापा सीताराम सीताराम। आओ आओ नाथुभाई आओ। બિરાજો મોટરમાં ના નાથુભાઈ રામ મંદિરથી મૂકી જાઓ। ના ભાઈ, સાધુ તો ચલતા ભલા ભાઈ। આ એશો આરામમાં જો આ સાધુનો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા। હા હા સીતારામ બાપા सीताराम સીતારામ। મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજે આ બાવાને આજ મોજ આવી છે। બોલો બાપા, તમારે મોજ ઈ જ અમારી મોજ। હા હો, બાપાનું એક એક વેણ આપણી મોજ। તો આપણે એક પારણ કરીએ। બોલો બાપા, આનાથી વળી રૂડું હું। રવજીભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો। એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી છે આમાં કાંઈ? જોઈ લે, લે આ ઊંધી કરી છે કાંઈ આમાં? જોઈ લે। અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું। બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડાએ થયા છે। લ્યો જોઈ લ્યો, હવ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે। બાકી તમે હવ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો। બાકી મારો રામ તો બેઠો જ છે। આ વખતે તો બગદાણા બહુ રોકાણા। શું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી। મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું। જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય। ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય। આ કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો। અરે એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું? બે વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ। તમે ચિંતા કરો માં, થઈ રહે, દઈ દેહે સમરથ શેઠ બાપા બજરંગદાસ। અરે ચિંતા હું કામ કરું? મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ। સીતારામ બાપા સીતારામ। ભૂખ લાગી છે, ખાવાનું કાઢ। હે સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર। અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લ્યાવ? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહોમો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને। છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય। કઈ કામ કરો, કામ। અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ। હાલ ભાઈ હાલ, ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય। સીતારામ બાપા સીતારામ। હા, વળી પાછો આજે નાણાં લેવા આવ્યો? હવે શેના ઉપર નાણાં ધીરું હે? એલા, હજી આગલું દેણું તો ચૂકવું નથી। જુઓ શેઠ, તમારા હંધાય નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા। આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું। જો ભાઈ, આમ ને આમ હું હંધાય ને ધર્મના નામે નાણાં ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને એ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો?
જા હવે. હે માં જગદંબા ભવાની આદ્યા શક્તિ માં. લ્યો માળી. હે માતાજી. ગોળ લાવી છે. હા માળી ગોળ લાવી છું. હા તારી મુશ્કેલીની મને ખબર છે. બોલો બોલો તો. તારો ધણી ભાગી ગયો છે. હે તમને કેવી રીતે ખબર પડી માં? ઈ બધું ગોઠવણ. ગોઠવણ એટલે કે માએ કરેલી ગોઠવણ. તું ભાગવાનું લખ્યું તું એટલે ભાગી ગયો. તારે અરે. પાછો જોઈ છી. એ તો જોતો જ હોય ને માં. પણ આ ઉંમરે પાછો લઈને હું કરીશ ધણીને? અરે માડી આ ઉંમરે બીજું તો એનું શું કામ હોય? આ ઘરના વાસણ કપડા કચરા પોતા આ કરિયાણાના પૈસા દૂધના પૈસા આ બધું એના વિના કોણ કરે મારી માં? ઠીક તઈ એના હાટુ તારે ધણી જોઈ છે પાછો. બીજું એનું અટાણે શું કામ હોય? સાચી વાત છે સાચી વાત છે. હે. જા તઈ માના આશીર્વાદ છે તને કે તારો કામ વાળો પાછો આવી જાય. હે કામ વાળો? એટલે કે તારો ધણી પાછો આવી જાય. તો મારી માં એમ કયો આ કામ વાળો જો આવે ને તો એને પાછો પગાર દેવો પડે. હા, હા, હા. હે માં જગદંબા. સાંભળ સાંભળ જગદંબા કરીને ઊભી થામાં. તો હું કરું? માને પારે ફૂલ ને તો ફૂલની પાકડી મૂકતી જા. હા ઈ વાત તમારી હાવ સાચી. લ્યો આ ફૂલની પાકડી. હે? જય માં જગદંબા. એલી એ ફૂલે અમારું ને પાકડી અમારી. આ અરે પાકડી તમે તો ને મારે કહ્યું. શું કરવી હતી? ફૂલ લઈને ફૂલની પાકડી મૂકતી જા. અરે કાવડિયા મૂકતી જા એમ કહું છું. અરે માડી આ ઈ તો રામાયણ છે. દેવા વાળો તો ભાગી ગયો છે. કાઈ નથી. હવે થોડું ઘણું છે ઈ મૂકી જાઉં બીજું હું. નહીં તો તમે મારી જેમ હું ખાવ.